હેલો એવરીવન, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં આજે લેક્ચર નંબર 5. લાસ્ટ વિડીયોમાં આપણે એસઆઈ એકમ પદ્ધતિ માટે વપરાતા કેટલાક પૂર્વકો, એના ગુણકો, દળ અને વજન તથા ઘનતા અને કદના એકમોની ચર્ચા કરી હતી. આજે આપણે તાપમાનના વિવિધ એકમોની ચર્ચા કરીશું. તાપમાન સામાન્ય રીતે તાપમાનના માપન માટે 3 એકમો છે. કેટલા એકમો છે? 3 એકમો છે. એ 3 એકમોમાં એક એકમ છે અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને ત્રીજો છે કેલ્વિન. આ અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને ત્રીજો છે કેલ્વિન. કેલ્વિન માપક્રમમાં અહીંયા અંશ લખાતો નથી, ખાસ ધ્યાન રાખજો. કેલ્વિન માપક્રમમાં કે કેલ્વિન એકમ તમે દર્શાવો તાપમાનનો, તો એમાં કોઈ અંશ દર્શાવવાનો આવતો નથી. એ ફક્ત શેમાં આવે? સેલ્સિયસ અને ફેરનહીટમાં. બરાબર. અને જે કેલ્વિન આપણે દર્શાવે એકમ તાપમાનનો, એ આપણો કયો એકમ છે? એસઆઈ એકમ છે. કયો એકમ છે? એસઆઈ. એટલે તાપમાન માપવા માટેનો કેલ્વિન એકમ જે છે આપણો એસઆઈ એકમ છે. એ આપણે એસઆઈ એકમ પદ્ધતિને 7 મૂળભૂત એકમો જે જોયા હતા કોષ્ટકમાં, એમાં વાત કરી. બરાબર છે. જ્યારે આપણે વ્યવહારમાં અંશ સેલ્સિયસ કે ફેરનહીટનો પણ ઉપયોગ કરીએ છીએ. જનરલી થર્મોમીટર પર અંક હોય, જો સેલ્સિયસ માં દર્શાવતા અંક હોય થર્મોમીટરમાં, તો સેલ્સિયસમાં અંશ સેલ્સિયસમાં થર્મોમીટરની અંદર 0 સેલ્સિયસ થી 100 સેલ્સિયસ સુધીનું તાપમાન દર્શાવેલું હોય. ક્યાંથી? 0 થી 100 સેલ્સિયસ સુધીનું તાપમાન દર્શાવેલું હોય. જેમાં આજે 0 સેલ્સિયસ છે, આપણને ખબર છે શું છે? પાણીનું ઠાર બિંદુ. અને 100 સેલ્સિયસ શું છે? પાણીનું ઉત્કલન બિંદુ. ઠાર બિંદુ એટલે કે 0 સેલ્સિયસ તાપમાને પાણી ઠરી અને શેમાં રૂપાંતર થાય? બરફમાં. જ્યારે 100 સેલ્સિયસે પાણી ઉકળે અને એમાંથી વરાળમાં બાષ્પમાં રૂપાંતર પામે. બરાબર. શેમાં? જો થર્મોમીટરમાં શેમાં દર્શાવવામાં? સેલ્સિયસમાં દર્શાવેલા હોય તો અંકન ક્યાંથી ક્યાં સુધી હોય? 0 થી 100 સુધીનું હોય. બરાબર. જ્યારે જો ફેરનહીટમાં હોય તો 32 અંશ ફેરનહીટ થી 212 અંશ ફેરનહીટ સુધી દર્શાવેલું હોય છે. મતલબ આ બંને સરખા હશે. 0 સેલ્સિયસ બરાબર 32 અંશ ફેરનહીટ અને 100 સેલ્સિયસ બરાબર 212 અંશ ફેરનહીટ. બરાબર છે. ચલો, તો આ બંને પ્રકારના થર્મોમીટર બંને અંક જોવા મળે છે. હવે આપણે સેલ્સિયસ અને ફેરનહીટ ના સંબંધનું સૂત્ર અને સેલ્સિયસ અને કેલ્વિન ના સંબંધનું સૂત્ર જોઈએ. એટલે બંને એકમો એકબીજામાં કન્વર્ટ કરવા હોય તો કેવી રીતે કરી શકાય? તો આપણા માટે બે સૂત્રો બહુ અગત્યના છે. ટેમ્પરેચર કેલ્વિનમાં દર્શાવીએ અથવા કેલ્વિનમાં ફેરવવું હોય તો તમારું જે ટેમ્પરેચર સેલ્સિયસમાં આપેલું છે, આ કેપિટલ ટી કેલ્વિનમાં ટેમ્પરેચર દર્શાવે, સ્મોલ ટી સેલ્સિયસમાં, પ્લસ એની અંદર 273.15 ઉમેરવામાં આવે છે. એટલે 273.15 અથવા સરળતા ખાતર ઘણીવાર 273 પણ ઉમેરવામાં આવે છે, પણ એક્ઝેક્ટ મૂલ્ય 273.15. એટલે આવું લખેલું કેલ્વિનમાં તાપમાન બરાબર સેલ્સિયસમાં તાપમાન પ્લસ 273.15. બરાબર. આ કેએનએસી બંને એકમ છે. ટેમ્પરેચર માટે આપણે સંજ્ઞા કઈ લખીએ છીએ? ટી લખીએ છીએ. દાખલા તરીકે તમને એમ કે ભાઈ 0 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન થાય. બરાબર. તો આપણે શું કરીશું? આ સૂત્રમાં સેલ્સિયસ જગ્યાએ 0 મૂકી દઈશું. તો કેલ્વિનમાં ટેમ્પરેચર ઇન કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મૂકીશું? 0 પ્લસ 273.15. તો ટેમ્પરેચર ઇન કેલ્વિન કેટલું થશે? 273.15 વત્તા 0 તો 273.15. શેમાં થઈ ગયા હવે? કેલ્વિનમાં. બરાબર. અહીં પાછળ લખવાની જરૂર નથી. ટેમ્પરેચર કેલ્વિનમાં કેટલું? 273.15.
બરાબર. તો સમજો કે તાપમાન ટેમ્પરેચર 100 સેલ્સિયસ આપ્યું છે, તો કેલ્વિનમાં કેટલું થાય? તો ફરી T બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. તો એ શું મૂકીશું? 100 વત્તા 273.15, તો 373.15. શેમાં થઈ ગયું આવ્યું? હવે કેલ્વિનમાં. એટલે જ્યારે પણ તમારે ટેમ્પરેચર સેલ્સિયસમાં આપ્યું હોય અને કેલ્વિનમાં ફેરવવું હોય, સેલ્સિયસમાં આપ્યું અને શેમાં ફેરવવું હોય? કેલ્વિનમાં ફેરવવું હોય, તો આપણે હંમેશા સેલ્સિયસમાં જે ટેમ્પરેચર આપ્યું હોય એની અંદર 273.15 ઉમેરીશું, અથવા સરળતા ખાતર 273 પણ ઉમેરી શકાય. બરાબર, યાદ રહેશે. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો સેલ્સિયસમાં જે પણ ટેમ્પરેચર આપેલું હોય એની અંદર 273.15 ઉમેરશો તો તમારું ટેમ્પરેચર શેમાં થઈ જશે? કેલ્વિનમાં થઈ જશે. શેમાં થશે? કેલ્વિનમાં. તો આપણે યાદ રાખીશું. આનાથી ઉલટું, કેલ્વિનમાં આપ્યું અને સેલ્સિયસમાં જવું હોય તો જો ટેમ્પરેચર તમને કેલ્વિનમાં આપેલું હોય, સમજો કે ટેમ્પરેચર બરાબર 373.15 કેલ્વિન છે અને ટેમ્પરેચર સેલ્સિયસમાં શોધો. ટેમ્પરેચર ખાલી જગ્યા સેલ્સિયસ થાય, સેલ્સિયસમાં શોધો. તો તમે શું કરો? સૂત્ર આપણું જે હતું એ કે ટેમ્પરેચર કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273.15. ટેમ્પરેચર ઇન કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ પ્લસ 273.15. તો કેલ્વિનમાં આપેલું છે તો 373.15 ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ પ્લસ 273.15. આ પ્લસ 273.15 બદલાવ શું થાય? માઇનસ થાય. તો 373.15 માંથી 273.15 કેટલા વધે? 100. તો 100 અંશ સેલ્સિયસ થાય. બરાબર, ટેમ્પરેચર ઇન સેલ્સિયસ કેટલું થાય? 100 અંશ સેલ્સિયસ થાય. કેટલું થાય? 100. તો આનાથી ઉલટું, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જઈએ આપણે તો 273.15 ઉમેરીએ છીએ, પરંતુ જ્યારે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં પાછું આવવું હોય તો કેલ્વિનમાં જે ટેમ્પરેચર આપ્યું હોય એમાંથી 273.15 શું કરવાનું? બાદ કરવાનું. શું કરવાનું? બાદ કરવાનું. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવા 273.15 ઉમેરવાના, પરંતુ કેલ્વિનમાંથી પાછું સેલ્સિયસમાં આવવું હોય તો 273.15 બાદ કરવાના. બરાબર, યાદ રાખજો ખાસ, ભૂલ ના થવી જોઈએ. ઘણી બધી જગ્યાએ મોટા ભાગના દાખલાઓમાં આ કન્વર્ઝનનો ઉપયોગ કરવાનો આવશે જ. હવે જો તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવે તો આપણે એને ઋણ દર્શાવીએ છીએ, ઋણ સેલ્સિયસમાં દર્શાવીએ છીએ. બરાબર, કે -50 અંશ સેલ્સિયસ તાપમાન. પણ કેલ્વિનમાં માપન તાપમાન ક્યારે પણ માઇનસ હોતું નથી. કેલ્વિનમાં ટેમ્પરેચર ક્યારે ઋણ દર્શાવવામાં આવતું નથી. બરાબર છે. અને બીજું, કેલ્વિનમાં ઉપર એકમમાં અંશ દર્શાવવામાં આવતો નથી. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. તો આ જે કન્વર્ઝન જોયું આપણે, સેલ્સિયસ થી કેલ્વિન અને કેલ્વિન થી સેલ્સિયસ, ચલો નોંધી લો. પછી આપણે સેલ્સિયસ અને ફેરનહીટ નું કન્વર્ઝન પણ જોઈએ. ચલો હવે ફેરનહીટ અને સેલ્સિયસમાં કન્વર્ઝન દર્શાવતું સૂત્ર, અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. શું છે? ફેરનહીટમાં ટેમ્પરેચર બરાબર, અંશ ફેરનહીટમાં ટેમ્પરેચર બરાબર 9/5C પ્લસ 32, અથવા F બરાબર 9/5C પ્લસ 32 એવું પણ યાદ રાખી શકાય. અથવા આમ પણ લખી શકાય F માઇનસ 32 બરાબર 9/5C, આમ પણ લખી શકાય. પ્લસ 32 છે, આ બાજુ શું થાય? માઇનસ. આમ પણ લખી શકાય. બરાબર છે. અથવા આ બેનો ભાગાકાર કરીને પણ લખી શકાય. 9/5 નો ભાગાકાર જે જવાબ આવે અહીંયા લખી શકાય. બરાબર, 1.8 એવું પણ લખી શકાય. તો આ સૂત્ર નામ પણ લખી શકીએ, અંશ ફેરનહીટ બરાબર 1.8 અંશ સેલ્સિયસ પ્લસ 32, અથવા F માઇનસ 32 બરાબર 1.8 અંશ સેલ્સિયસ. બરાબર, એવું પણ દર્શાવી શકાય. કોઈ પણ રીતે સૂત્ર દર્શાવી શકાય છે, આપણને ખબર પડવી જોઈએ. હવે ફેરનહીટમાં આપ્યું હોય માપક્રમ તો સેલ્સિયસમાં શોધી શકાય, સેલ્સિયસમાં આપેલો હોય તો ફેરનહીટમાં શોધી શકાય. ચલો ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ. સમજો કે કોઈ પદાર્થનું તાપમાન સેલ્સિયસમાં આપેલું છે અને છે 0 અંશ સેલ્સિયસ. કેટલું છે? 0 અંશ સેલ્સિયસ. બરાબર, તો આપણે એને ફેરનહીટમાં ફેરવવું છે. શેમાં કન્વર્ટ કરવું છે? ફેરનહીટમાં કન્વર્ટ કરવું છે. તો સૂત્ર મૂકીશું F બરાબર 9/5 C પ્લસ 32. બરાબર,
ચલો f બરાબર 9/5c કેટલું સેલ્સિયસ આપેલું છે 0 પ્લસ 32. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો હંમેશા જવાબ શું આવે 0 પ્લસ 32. તો 0 વત્તા 32 તો f બરાબર 32 ફેરનહીટ થાય. બરાબર. તો તમારું ટેમ્પરેચર ફેરનહીટમાં કેટલું આવ્યું 32 ફેરનહીટ આવ્યું. જ્યારે તમારું ટેમ્પરેચર સેલ્સિયસમાં કેટલું આપ્યું હતું 0 સેલ્સિયસ આપણને આપેલું હતું. તો ફેરનહીટમાં કેટલું આવ્યું 32 જેમ આપણે આગળ લખ્યું હતું. બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ. સમજો કે ટેમ્પરેચર સેલ્સિયસમાં 100 સેલ્સિયસ આપ્યું છે તો ફેરનહીટમાં કેટલું થયું પૂછ્યું હોય. આપણે ફરી ગણતરી કરીએ. સૂત્ર એનું એ જ f = 9/5c પ્લસ 32. બરાબર છે. ચલો f બરાબર 9/5 સેલ્સિયસમાં ટેમ્પરેચર 100 છે તેની જગ્યાએ 100 મૂકી દઈએ પ્લસ 32. હવે આની આ કૌંસની આગળ અહીંયા ગુણાકારમાં પદ છે 9/5 તે પેલા અહીં છેદ ઉડશે. બરાબર છે. પછી આગળ સાદુરૂપ આપવામાં આવશે. કેટલા 50 20 50 એટલે અહીં શું રહ્યું 9 ગુણ્યા 20 વત્તા 32. તો પેલા બેનો ગુણાકાર કરીશું. હવે 9 દુ 18 એટલે 180 પ્લસ 32. હવે 180 પ્લસ 32 તો થશે 212. તો તમારું ટેમ્પરેચર ફેરનહીટમાં કેટલું આવ્યું 212 ફેરનહીટ. એટલે કે 100 સેલ્સિયસ બરાબર 212 ફેરનહીટ થાય. અને અહીંયા શું હતું 0 સેલ્સિયસ બરાબર 32 શું થાય ફેરનહીટ થાય. એની ઉલટું પણ આપી શકે. ફેરનહીટમાં આપ્યું અને સેલ્સિયસમાં પણ શોધવાનું પૂછી શકે. બરાબર. એનું પણ એક ઉદાહરણ જોઈએ. પહેલા ઉદાહરણ નોંધી લો. સૂત્ર પણ ખાસ યાદ રાખવાનું છે. ચલો હવે સેલ્સિયસ આપેલા હોય ફેરનહીટ આપેલા હોય અને સેલ્સિયસ શોધવાનો ટ્રાય કરી. ધારો કે એક પદાર્થનું ટેમ્પરેચર એક પદાર્થનું તાપમાન ફેરનહીટમાં 50 ફેરનહીટ આપેલું છે. કેટલું આપેલું છે 50 ફેરનહીટ. તો આપણે એને સેલ્સિયસમાં શોધવાનું છે કે સેલ્સિયસમાં કેટલું થશે. બરાબર. તો ફેરનહીટની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈશું 50. તો સૂત્ર ઉપર લખેલું છે ડાયરેક્ટ કિંમત મૂકું છું 50 બરાબર 9/5c પ્લસ 32. હવે ધ્યાન રાખો સાદુરૂપમાં આમ તો કોમન વસ્તુ છે પણ સૌથી પહેલા અહીંયા જે પ્લસ માઇનસ હોય એ ટર્મ સામે લઈ જવી પડે. ત્યાં પ્લસ 32 છે આ બાજુ લાવો શું થાય માઇનસ. તો પહેલું પદ શું આવે 50 માઇનસ 32 બરાબર 9/5c બરાબર પ્લસ આ બાજુ શું થાય માઇનસ. ડાયરેક્ટ આ ગુણાકારમાં જઈ શકે નહીં. અથવા તો અહીંયા લસા લઈને પહેલા સાદું આપવું પડે. બરાબર. પછી આગળ જઈ શકાય પણ આ થોડું ઈઝી પડશે. ચલો 50 માંથી 32 જાય 18 = 9/5c. હવે ભાગાકારમાંથી 5 શેમાં આવશે ગુણાકારમાં આવશે. તો 18 ગુણ્યા 5 અને આ ગુણાકારમાંથી 9 છે કે આ બાજુ છેદમાં આવે 9 = c. ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી પછી ભાગાકારમાં લઈ જઈ શકાય. બરાબર. જેમ કરો એમ થઈ શકે. હંમેશા અહીંથી છેદમાંથી પદ ગુણાકારમાં આવે અને અંશનું પદ ક્યાં આવે ભાગાકારમાં. જ્યારે ગુણાકાર ભાગાકારમાં ટર્મ હોય ત્યારની વાત છે. તો આ 9 દુ 18 તો 5 દુ 10 તો સેલ્સિયસમાં ટેમ્પરેચર કેટલું આવ્યું ટેમ્પરેચર ઇન સેલ્સિયસ બરાબર 10 સેલ્સિયસ ટેમ્પરેચરમાં આવે. બરાબર. તો સરળતાથી સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એ જ રીતે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં અને કેલ્વિનમાંથી પણ સેલ્સિયસમાં કન્વર્ટ કરી શકીએ છીએ. સેલ્સિયસ કેલ્વિનના કન્વર્ઝનનો સંબંધ શું હતો એ કેલ્વિનમાં ટેમ્પરેચર બરાબર સેલ્સિયસ પ્લસ 273.15 બરાબર. જ્યારે ફેરનહીટ અને સેલ્સિયસમાં f બરાબર 9/5c પ્લસ 32. આ સૂત્ર ખાસ યાદ રાખવાના ખૂબ જ અગત્યના છે આપણા માટે. બરાબર. તો આ વાત છે તાપમાનના એકમોની જે તમે સરળતાથી દર્શાવી શકો છો. ઓકે. તો ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. ચલો બીજો એક અગત્યનો સરસ પ્રશ્ન છે કે કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ સમાન થાય.
કયા તાપમાને? તો આપણને ખબર નથી તો ધારી લઈએ, ધારો કે અંશ ફેરનહીટ બરાબર અંશ સેલ્સિયસ બરાબર x. કોઈ એક તાપમાન x છે કે જે બંનેનું મૂલ્ય શું દર્શાવે છે? સમાન દર્શાવે છે. તો આપણે x ની કિંમત, આની કિંમત જે x ધારી એ સમીકરણમાં મૂકી દઈશું. તો અંશ ફેરનહીટની જગ્યાએ x મૂકી દઈએ, 9/5. અહીંયા પણ x મૂકી દઈએ, પ્લસ અહીંયા શું મૂકીએ? 32. સૌથી પહેલા પ્લસ 32, આ બાજુ શું થાય? માઇનસ. તો x - 32 બરાબર 9/5 into x. ચલો આ કૌંસમાં લખીએ. હવે 5 આ બાજુ ગુણાકારમાં આવે તો આખા કૌંસ જોડે ગુણવા પડે. તો 5 કૌંસમાં x - 32 બરાબર 9 ગુણ્યા x એટલે શું થાય? અહીંયા 9x. ચલો 5 ગુણ્યા x એટલે 5x માઇનસ 32 ગુણ્યા 5, 5 તો 10 ની 0 વધી પડી, 1 5 3 15 ને 1 16, 160 બરાબર 9x. હવે x વાળા પદ એક બાજુ લઈ જઈશું, અચળ પદ એક બાજુ રાખીએ. પ્લસ 5x આ બાજુ જાય તો શું થાય? માઇનસ. તો આ બાજુ રહે માઇનસ 160 એઝ ઇટ ઇઝ બરાબર 9x માઇનસ 5x. તો માઇનસ 160 બરાબર 9x માંથી 5x જાય તો 4x. હવે 4 ગુણાકારમાંથી x ની જોડે તો આ બાજુ ક્યાં લાવીશ? ભાગાકારમાં લાવીશ. તો માઇનસ 160 ભાગ્યા 4 બરાબર x. તો માઇનસ ચોકું ચોકું 16 એટલે માઇનસ 40 બરાબર x. તો કયું ટેમ્પરેચર એવું છે કે જે તાપમાને અંશ સેલ્સિયસ અને ફેરનહીટ સરખા થાય? તો માઇનસ 40 અંશ સેલ્સિયસ બરાબર માઇનસ 40 અંશ ફેરનહીટ. આ તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ બંને કેવા થાય? સમાન થાય. બરાબર, કારણ કે x બરાબર આપણે ધાર્યું છે બંને, f અને c બંને સમાન છે એવું લીધું છે. તો કયું ટેમ્પરેચર આવ્યું? માઇનસ 40. તો માઇનસ 40 અંશ સેલ્સિયસ બરાબર માઇનસ 40 અંશ ફેરનહીટ. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે જે MCQ કે VSQ માં આપણને પૂછી શકાય. બરાબર છે. ચલો તો સૂત્ર યાદ રહેશે. પહેલું સૂત્ર તો f બરાબર 9/5c પ્લસ 32, જેને આપણે અલગ અલગ બે રીતે પણ દર્શાવી દઉં. એને આ રીતે પણ લખી શકાય છે, અથવા 32 આ બદલીને માઇનસ કરીને પણ લખી શકાય છે. એ જ રીતે સેલ્સિયસ માંથી કેલ્વિન કે કેલ્વિન માંથી સેલ્સિયસમાં જવા તો કેલ્વિનમાં ટેમ્પરેચર બરાબર શું? તો સેલ્સિયસ પ્લસ 273.15, અને સેલ્સિયસમાં લાવવું હોય કેલ્વિનમાં તો ઉલટું હતું. શું હતું? 273.15 આ બાજુ માઇનસ કરી દો તો હું સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273.15. બરાબર. તો આ બધા સૂત્રો સરળતાથી યાદ રહી જવા જોઈએ. જો સેલ્સિયસમાં ટેમ્પરેચર આપ્યું હોય અને કેલ્વિનમાં જવું હોય તો અંદર 273.15 ઉમેરવાના. પરંતુ જો કેલ્વિનમાં આપ્યું અને સેલ્સિયસમાં જવું હોય તો ઉલટું, કેલ્વિનમાંથી 273.15 બાદ કરવાના. તો તમને જવાબ શું મળે? સેલ્સિયસમાં મળી જાય. ઓકે, તો આ વાત છે આપણે તાપમાનના વિવિધ એકમોની, ધ્યાનથી જોવાના અને તૈયાર કરવાના.